જે ખુખારમાં મેલડી પરચો જોઈને ડૉક્ટર પણ થંભ રહી ગયા તે વાત ઉપર ખુખાર મેલડીમાં શું પ્રવચન આપ્યું તે આપણે આગળ વિડીયોમાં જોઈએ. જે ખુખારમાં મેલડી લાંબાથી શું માનતા રાખી હતી તમે? મેં એ માનતા રાખી હતી કે વિડીયોમાં જ રાખી હતી કે હવાસર માટી નહીં મારે, બરાબર? તો મારીમાં તો 5000 વસ્તી છે, એમ આ બધા પબ્લિક આવે છે, તો મારે હવાસર માટીની ખોટ છે મારીમાં. તો મેં કીધું કે મને હવાસર માટીની ખોટ પૂરી કરી દે મારીમાં. હું ચુંદડી હવાસર માટી મને માતા ખુખાર મેલડીમાં આપ્યો દીકરો આપે. મારી છોકરી પહેલી રહી એ 12-13 વર્ષની છે, તે પછી કાંઈ નહોતું. બરોબર. પછી મેં વિડીયોમાં જ માનતા દીધી બરોબર કે મારી તું બધા ત્યાં આવે છે, તો મને કીધું દીકરો તે દીકરો નથી કીધું. એની માટે તમે બીજે ફર્યા છો? બહુ બધી ફર્યા, બહુ ભોવાઈ કર્યા ને બધું કર્યું, પણ ક્યાંય નહીં, કશું નહીં. હોસ્પિટલમાં ગયા હતા તો અહીંયા 4-5 લાખનો ખર્ચો બતાવ્યો મને. બરોબર. ડોક્ટર શું કહેતા હતા? એમ કહેતા હતા કે હવે કોઈ થાય એવું છે જ નહીં, કે બાળક નહીં થાય, શક્યતા જ નથી, બાળક થશે જ નહીં. બરોબર. એ પછી તમે ખાલી વિડીયો પછી મેં ખુખાર મેલડીમાંની માનતા રાખી મારી માં અહીંયા જો આટલી પબ્લિક આવતું હોય તો મને એક હવાસર માટી મારી ખોટ છે એ મને પૂરી કરી દે મારીમાં. બરોબર. તો તમે એટલું ભાઈ હા મારી ખુખાર માતાજી અશક્ય વસ્તુ શક્ય બનાવી. શક્ય બનાવી. 15 વર્ષ તમારા લગ્ન? હા 15 વર્ષ પછી દીકરો આપ્યો. દીકરો આપ્યો. હા બરોબર. હોસ્પિટલમાં તે 15 ડોક્ટરો હતા, તો ત્યાં આગળ કોઈની કારી ફાવતી નથી કઈ. બરોબર. પછી મારી માં અહીંયા રાતે બહારના એકના ટકોર આવી અને અહીંયા કને સહી કરી દીધી કે જાઓ હોસ્પિટલમાં, અને કે તરત ને તરત કે લઈ જાઓ કે ઓપરેશન થિયેટરમાં બાળકનો જન્મ આપી દો કે. બરોબર. એટલે શું થયું હતું? અહીંયા કને બાળક ચોંટી ગયું હતું, તે કોઈ ઓપરેશન થાય એવું જ નતું. 15 ડોક્ટરો બધા આખી ટીમ ફરતી હતી. બરોબર. પછી આ સપનામાં આયા રાતે માડી અહીંયા કને આયા અને અહીંયા કને સહી કરી દીધી, ઓપરેશન થિયેટરમાં લઈ જાવ કે, અને બાળકને પછી તરત અદ્રશ્ય થઈ ગયા અહીંયા કને. બરોબર. ત્યાં આગળ આયા? હા હોસ્પિટલમાં અહીંયા કને અદ્રશ્ય થઈ ગયા. હા અદ્રશ્ય થઈ ગયા કે માડી ક્યાંય આ ચુંદડીમાં આયા હતા, ત્યાં પરચો બતાવ્યો. કેવી ચુંદડીમાં આયા હતા? હા વાદળી કલરની ચુંદડીમાં આયા હતા. વાદળી કલરની ચુંદડીમાં જ હા આયા છે એવી જ? હા બરોબર. મામા જેટલા ડોક્ટરોએ તને એવું કીધું હતું કે હવે નહીં થાય? એ લગભગ 15 ડોક્ટર હતા, 16 અને 16માં ડોક્ટર બધા જોતા હતા કે ક્યાં ગયા, સહી કરીને તરત જ માડી જતા રહ્યા અહીંયા કને. તમને ડોક્ટરોએ ના કેટલા ડોક્ટરોએ તમે બતાવીને તમને ના પાડી હતી કે બાળક 15 નહીં થાય? કે જન્મ થાય. આ એ પહેલા તમે કેટલા ડોક્ટરોએ કેટલી જગ્યાએ? 10 જગ્યાએ જઈને 10 જગ્યાએ બધા ડોક્ટરો ના એમ કીધું કે નહીં થાય, કે બાળક જ થશે જ નહીં, એમ કોઈ શક્યતા જ નથી. શક્યતા જ નથી, અશક્ય છે એમ. બરોબર. 10 અલગ અલગ જગ્યાએ 10 અલગ અલગ હોસ્પિટલોમાં એવું તને કીધું કે હવે કોઈ શક્ય જ નહીં કે તને આગળ કોઈ બાળક થાય. ના થાય એવું મને. ભલે હા. તો અશક્ય નું શક્ય બનાવો એ જ બનાવી. ખુખાર મેલડી. મામા માં મારા કોઈ વસ્તાર નહીં. માં હા મારી માં, મારી માતાઓના દીવા બત્તી ભક્તિ કરવા હા માટે કોઈ વખત મારી હું કાલ જતો રહ્યો તો કીધું મારો વારિસ કોણ, એમ કાલ મારી માનો દીવાબત્તી કોણ કરશે એ મેં માનેલું મારી માં. રાવ શું કહું કહો, મારા પરચા તો અનંત છે. આચુમાં અને તે ડોક્ટરો સહી કરાવ જીવ જોખમ ઉપર હતું. હા મારી માં અહીંયા તરત સહી કરી દીધી કે તમે તારો ઓપરેશન થિયેટરમાં હવે લઈ જાઓ એમ તરત જ. 15 ડોક્ટર એમ કીધું કે કોણ હતું ડોક્ટર કોણ હતું કે હા સહી કરીને એમ કીધું કે લઈ જાઓ અંદર. સહી કરીને જતી રહી, ગાયબ થઈ ગઈ. તરત જ દે ગાયબ થઈ ગયા, તરત જ દે અહીંયા સહી કરીને તરત. ડોક્ટર કે તરત કે રિપોર્ટ કોને આલ્યો તા કે ડોક્ટર આવીને આપી ગયા રિપોર્ટ રિપોર્ટ આલી જઈ. હા જો મામા ઓ આનાથી વિશેષ આવા કાળા કળિયુગમાં, ઘોર કળિયુગમાં 100 પરસા આવા જોવા મળે તમને કહો. ના મળે કે કોકના સપને આવીને એવું કહું છું 4:30 તારા બાળકનો જન્મ થાય મોંજે ગુ મેલડી. કોકના આવા દવાખાનામાં આવી જાતે આવી અને સહી કરી અને મોકલતી હોય ને એમ કહેતી હોય ચિંતા ના કરી, તને દીકરો આલવાની જવાબદારી મારી મેલડીની. તો આવા પડચા કળિયુગમાં કદાચ તમે જોયા નહીં હોય તો હું સતવારી છું એવું પ્રમાણ નહીં હાલતી, પણ મારો રોમ મારી જોડે છે ને. આવા કઈક દુખિયારાના દુઃખ મારા મેલડીના ભાગવાના છે એવું ઉદ્દેશથી આવી. વિશ્વાસ હતો, એક જ જગ્યાએ ધારીને પકડી રાખ્યો, પણ મોનતા હતો અધડક જેટલી રાખી પણ ચોય મેર ના પડ્યો. કોઈ બુઆએ 2 વર્ષના ટાઈમ આલ્યા, વર્ષનો ટાઈમ આલ્યા, કોઈ કીધું કોક બોધી દીધી છે.
જેટલાએ કીધું પૂછ કીધેલું ને બધું. તે બધા ભુવાન બતાવી દેજે કે કુખાર મેલડીએ કરી હા બતાવ્યું. આમ કર્યું. હા હા. ભલે રામ રામ માડી રામ. મારે તમારે પ્રોબ્લેમ હતી પીએમજી જોઈન્ટ ની આવે ને એ તો મને 2.5 લાખની સર્જરી કીધી હતી તો 2.5 લાખની તો ના થઈ પણ મેં તમારી હાલીને આવવાની માનતા રાખી હતી. હું મોરૈયાથી હાલીને આવું છું ને 600 રૂપિયા માડીએ બતાવી દીધી માં. શેની તકલીફ હતી તમને? મને ટીએમજી જોઈન્ટ મતલબ જડબાનું જે હોય ને એ ખસી ગયું હતું તો મને સર્જરી કીધું તું કીધું 2.5 લાખની સર્જરી થશે તો મેં કીધું માં હું હાલીને આવીશ મને સર્જરી ન થાય અને મને મટી જાય એમ દુખાવો તો મને આજે મટી ગયો તો હું મોરૈયાથી ચાલતા આવીશું. સર્જરીના કેટલા રૂપિયા કીધા હતા? 2.5 લાખ રૂપિયા કીધા હતા અને તમે સરકારીમાં કરાવો ને જે મોટી સિવિલ છે ત્યાં તો મને એવું કીધું કે 1.5 લાખ રૂપિયા. મેં કીધું મારે સર્જરી નહીં કરાવી મારી માં બેઠી છે ને મને મટાડી દેશે કીધું બરોબર. તો મને મટી ગઈ 600 રૂપિયામાં ખાલી સર્જરી મટાડી દીધી. તમારા ઘેરથી બારેજાધામ ચાલતા આવવાની માનતા રાખી. તો મેં મારા કાકાને વિડીયો મોકલ્યો. મેં કીધું કાકા તમારે મેં કીધું આ વિડીયો જો માતાજી તમારું કામ કરી દેશે ને મારા કાકી આ વિડીયો જોઈને માનતા રાખી હતી એટલે એમનું કામ થઈ ગયું. માતાજીએ દીકરો દીધો. માં તમને થેન્ક યુ ધન્યવાદ. રામ રામ. રામ. માં મને તબિયત હજુ સારી નહીં રહેતી. મને જ્યારે મેં મારા કાકાને આ રસ્તો બતાવ્યો ને મારા કાકા જોડાવા જતા હતા એ ભુવાએ 10,000 કીધું હતું તો મેં કીધું કાકા તમે 10,000 તમારી કેપેસિટી નહીં કે તમે પૈસા આપી શકો. મેં કીધું એવું કરો તમે બારેજા જાઓ અહીંયાથી તમારું કામ થઈ જશે વગર પૈસાએ તમારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી કાઢશો મેં કીધું. ત્યારે એમને પૈસા બધે માંગતા હતા. મેં કીધું કાકા અહીંયા જાઓ કીધું. ત્યારથી મારી હું હે ને બહુ મારી તબિયત ખરાબ રહી. વરસથી હું આમ કાયમ મને કંઈક ને કંઈક એક મટાડું ને બીજું થાય એક મટાડું ને બીજું થાય મારી. બસ મને આશીર્વાદ આપો માં કે મારે કોઈ જાતની દવા ન થાય માં. હું બહુ હેરાન થઈ ગયું. મારે દવાખાનું ખૂબ વધી ગયું. મારા ઘરવાળા મારા હસબન્ડ છે ને એમને એમ કે તું રોગી લી હો માં. હું શું કરું માં મને એક દિવસ સારું નહીં રહેતું મારે. ભલે રામ. પ્રાર્થના કરજો પ્રાર્થના કરજો. પ્રાર્થના કરજો મનથી અને સપને કોઈ દેવ બતાવું તો એનું સમાધાન જાતે કરજો. હા માં કરીશ. રામ અને રામ. તમે સપનામાં બહુ આવો બીજા ને ત્રીજા દિવસે સપનામાં કોને સપનામાં બાકી આવો રહું? કોઈ ના છે. હા મારા સાનિધ્યમાં એવું નહીં. હા તમે મને હક આપો કે માતાજી આ નામ તમાર પાડવાનું છે તો હું પાડું. ભલે પછી મેં આલ્યો હોય ને તમે જાતે રાખો ને તોય હું રાજી જ છું એમાં. આ જો માં. પછી મેં કીધું તો પાછું હું બોલો. નામકરણ યાદ કરાવીશ મેં કીધું. હા તો ભલે મારું નામ આલેલું ગમશે. હા એટલે તમે જે કહેવાય મેં કીધું મારી માં કહે સાચું જે નામ આવશે જે બી આવશે મારું 15 વર્ષે આલ્યા છે તો જશો. બધા ભુવાઓ તો મોડવા માંગે હા. ઓનાના 76 માંગે. હું શ્રીફળ ચુંદડી અગરબત્તી જોતો ખરા તોય તમને એવું ના કહું કે આ કરજો મારી સેવા કરજો આટલું મોટું મેં ફળ આલ્યું છે. ના રામ હું તમારી ઋણી રહું. હું આવું કહું છું. મારું ઋણ તમે ચારેય ના ચૂકી શકો કોઈ વ્યક્તિ. રામ મળે રામ. ગયા છો માં. આજ રવિવારનો દિવસ હોય રવિવારની ગાદી હોય અને રવિવારના દિવસે કદાચ તું આવ્યો હોય મોનતા કરવા તો આનું નામ રવિ એટલે આ જીવન યાદ રાખશે. રામ મળે રામ. કેવું આ જીવન યાદ આવશે તને કે રવિવારના દિવસે માતાજીએ રવિ નામ પાડી દીધું કુખાર મેલડી. રામ મળે રામ. આશીર્વાદ. રામદેવડા જતા આવજો. રામદેવડા જતા આવજો. રામા પીર. મામા તારી માં તારો દાદો બહુ માનતો હતો રામા પીર. તમાર કોણ માનતું હતું તમારા ઘરમાં રામાપીને? દાદા માનતા હતા. દાદા રામા પીર ને બહુ માનતા હતા ને. હા તો લે રામા પીર ને આગળ કરી અને કામ કર્યું એટલે રામા પીર એકવાર દર્શન કરી આવજો. આવું મેરડી કહું. મામા